ઉત્તરાયણ પહેલા લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા ભેળસેડિયાઓ ખૂબ જ સક્રિય બન્યા। સુરતના રાંદેરમાંથી નકલી ઘી અને નકલી તેલનો જથ્થો ઝડપાયો। આરોપીઓ બ્રાન્ડેડ કંપનીના નામે ઘી અને તેલ વેચતા હતા। ઉત્તરાયણ પહેલા ઘીમાં ભેળસેડિયાઓ સક્રિય બન્યા। સુરતના રાંદેર વિસ્તારમાં પોલીસે નકલી ઘી અને તેલનો મોટી માત્રામાં જથ્થો ઝડપી પાડ્યો। પોલીસને બાતમી મળી હતી કે રાંદેર વિસ્તારમાં ઘીમાં ભેળસેળ કરવાનું ષડયંત્ર ચાલે છે। બાદમાં પોલીસે પાલનપુર પાટિયા પાસેના ગોડાઉનમાં દરોડા પાડતા બ્રાન્ડેડ કંપનીના લેબલ સાથે મોટી માત્રામાં નકલી ઘીનો જથ્થો ઝડપાયો। હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે। ધનરાજ, કેટલા આરોપીઓ આ રીતે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હતા? કેટલા સમયથી આ રીતે નકલી ઘી અને તેલ વેચાતું હતું અને કઈ રીતે આ તમામ કૌભાંડનો પર્દાફાશ થયો? જી બિલકુલ, બ્રાન્ડેડ કંપનીના નામે જ્યારે આ તેલ વેચવામાં આવતું હતું ત્યારે આ બાબતને લઈને પીસીબીને ફરિયાદ મળી હતી અને ફરિયાદના આધારે જ પીસીબીએ રેડ પાડી છે। ડુપ્લિકેટ ઘી ઝડપી પાડવામાં આવે છે, સાથોસાથ તેલનો જથ્થો પણ ઝડપી પાડવામાં આવે છે। મહત્વની વાત છે કે રાંદેર વિસ્તારમાં ગોડાઉન રાખીને ત્યાં સમગ્ર કૌભાંડથી આચરવામાં આવતું હતું। તેલનો ડબ્બો હતો, એની ઉપર માત્ર ને માત્ર સ્ટીકર ચોંટાડીને સમગ્ર તેલ છે, ઘી છે, એનું વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે પીસીબી દ્વારા આ બાબતને લઈને દરોડા પાડવામાં આવે છે। પાલનપુર પાટિયા ખાતે આ ગોડાઉન ઝડપાયું છે। ત્યારે ખાસ કરીને ગુલાબ, ફોર્ચ્યુન, તિરુપતિ તેલ સહિત નામાંકિત કંપનીના જે સ્ટીકર હોય છે એ સ્ટીકરો આ તેલના ડબ્બા ઉપર લગાવી દેવામાં આવે છે। ત્યારબાદ આ તેલના ડબ્બા છે એ બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવતા હતા। જોકે ડુપ્લિકેટ તેલ છે ત્યારે કયા પ્રકારે હલકી કક્ષાનું તેલ વેચાણ કરવામાં આવતું હતું તેના સેમ્પલો પણ લેવામાં આવે છે। સાથોસાથ જે તેલનું વેચાણ કરી રહ્યા હતા તેની પણ અત્યારે શોધખોળ કરવામાં આવી રહી છે। અત્યારે તો ગોડાઉનના જે સંચાલક છે, માલિક છે, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં તેમની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। આભાર ધનરાજ આપનો તમામ માહિતી બદલ। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।